હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આપણે એક નવો બ્લોગ લઈને હાજર થઈ ગયા છીએ. આજે આપણે ડુંડાસ આવ્યા છીએ વાછડા દાદાના મંદિરે. તો તમને ડુંડાસનો બતાવું. જો વાછડા દાદા દર્શન કરી લ્યો. હું ને હેત અહીંયા બેસી ગયા છીએ. હેલીબેન તો કઈ આવ્યા નથી. હેલીબેન મામાના ઘરે રોકાણા કા કુશલ મામાના ઘરે. નીલાબેનની ઘરે ગયા હતા ને તો ત્યાં રોકાણી છે હેલી. અમે લોકો મહુવા જતા હતા તો દર્શન કરતા જઈએ એટલે એ વાછડા હતા. એ મારા પપ્પાને એ લોકોને પૂંજાય છે અને અમે કે દિવસથી આવ્યા નહોતા એ માટે અમે પછી મંદિર છે. હા હાલો એ તો અહીંયા પણ જો હવન ને એવું હોય ને ક્યારે અહીંયા બધું શરૂ જ હોય. છોકરાઓ બધા જોવે છે, કાચબો હોય તો જોવે. અહીંયા રાખે છે એના પછી અહીં એવી રીતે ફોટા ને એવું મૂકે છે. માનતા હોય ને એ લોકોને. જો બધા લાભ આ બધા કંસાર જવારવા આવ્યા હોય ને, માનતા હોય, માનતા પૂરી કરવા આવ્યા હોય લોકો એટલું મેદાન છે. જો અહીંયા બધા લાપસી ને કંસાર ને એવું બનાવે છે. હેલો મિત્રો, અમે ગામડે આવ્યા હતા તો ગામડેથી પછી અમારા મઢે દર્શન કરવા આવ્યા હતા. તો કંઈ દર્શન કરવા આવ્યા તમને દર્શન કરાવવું. અમારો મઠ છે, અમારો મઠ છે. અહીંયાથી એન્ટ્રી થાય અમારે અંદર જવા માટેની. અમારે હેતભાઈ અહીંયા શું કરો છો તમે? નાળિયેરના સાલા ખેડે છે. અહીંયા બધે જો ઝાડવાને મસ્ત છે. હમણાં જ હવે નવું મંદિર બનાવ્યું છે. જો અહીંથી અંદર જવા માટેનું છે. અહીંયા અમારે રસોડાની સુવિધા સારી છે. અહીંયા અંદર રસોડું છે. અહીંયા પણ આટલી જગ્યા છે. જો હવે અંદર આપણે દર્શન કરવા જઈશું. શ્રીફળ વધારે છે. હાય હેતુ હાય. જો અહીંયા આ લોકો અહીંયા જ રહી છે. અહીંયા જો લીંબુ છે, લીંબુડી છે. લીંબુ કેટલા આવ્યા છો? ગામડે તો ઘરેથી જ મળી રહે, આપણે બહાર લેવા જવા પડે.